સુરતમાં ટ્રાફિક પોલીસનો ટાર્ગેટ પૂરો કરવા નવો કિમિયો। પીળા પટ્ટામાં પાર્ક કરેલા વાહનને લાઇનની બહાર કાઢવાનો ખેલ સામે આવ્યો છે। પીળા પટ્ટાની બહાર ખેંચી બાઇક ટોઈંગ કર્યા હોવાનો વિડીયો સામે આવ્યો છે। તો કતારગામમાં ટ્રાફિક ક્રેનના કર્મચારી ઉગાડી લૂંટ કરતા હોવાનું સામે આવ્યું। ક્રેન સ્ટાફની કરતૂતનો વિડીયો છે તે હાલ સામે આવ્યો છે। સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થતા લોકોમાં રોષ જોવા મળ્યો। ટાર્ગેટ પૂરો કરવા માટે કાર્યવાહી કરાતી હોવાનો આક્ષેપ થયો છે। ટ્રાફિક પોલીસના ઉચ્ચ અધિકારીઓની કામગીરી સામે પણ આક્ષેપ થઈ રહ્યા છે। આવા કર્મચારીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। તો હાલમાં શું ટાર્ગેટ પૂરો કરવા માટે વાહન ચાલકોને લૂંટવામાં આવશે? પીળા પટ્ટામાં પાર્ક કરેલા વાહન કેમ ઉઠાવ્યા આ સવાલ થઈ રહ્યો છે। સીસીટીવીમાં કેદ થયેલી આ લૂંટનો જવાબદાર કોણ? ઇન્ચાર્જની હાજરીમાં ચાલતા ખેલ સામે હવે કેવા પગલાં લેવાશે ને ક્યારે પગલાં લેવાશે એ તંત્ર સામે સવાલ છે। ઉચ્ચ અધિકારીઓ ક્રેન સ્ટાફ સામે કાર્યવાહી કરશે ખરા? વાયરલ વિડીયો છતાં પણ સુરત પોલીસ હજુ પણ કેમ મૌન છે? તો નિયમસર પાર્ક કરેલા વાહનો ખેંચવાનો અધિકાર તેમને કોણે આપ્યો? આ સવાલ થઈ રહ્યો છે। અત્યારે હાલમાં તો ટ્રાફિક પોલીસ ટાર્ગેટ પૂરો કરવા માટે જાહેર જનતાને લૂંટી રહી છે તે પ્રકારનો આ વિડીયો સામે આવ્યો। જ્યારે ત્યાં પહોંચી ત્યારે જે ફરિયાદી હતા એ ત્યાં હાજર હતા। એમણે બતાવી હતી કે આ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ આગળ જે બાઇકો પાર્ક કરવામાં આવી છે અમારી નથી ને અમારી બાઇકો મૂકવામાં તકલીફ પડે છે, જેના કારણે ટ્રેનના કર્મચારીઓએ ત્યાંથી બે બાઇકો ત્યાંથી ઉપાડી હતી। પરંતુ પછી એ બાઇક વાળા આવી જતા અને જે ફરિયાદી હતા એમના વચ્ચે સમાધાન થઈ જતા પાર્કિંગ બાબતે જે સામાન્ય ઝઘડો હતો એના કારણે બાઇક એમને પરત પાછી સોંપી દેવામાં આવી છે। બીજી કોઈ દંડાત્મક કે એવી કોઈ કાર્યવાહી એમના કરવામાં આવી નથી અને કોલરને સંતોષ થતા ત્યાંથી ક્રેન વાળા જતા રહ્યા છે।